So chapter number 5, that fundamental of unit of life. So fundamental unit of life છે, fundamental of unit of life or else fundamental unit of life. તો મેઇનલી આપણે ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ છે ચેક કરીએ છીએ, તો એના માટે એક તો આપણને ફંડામેન્ટલ યુનિટ લાઈફ માટે કોણ છે ને એ ખબર હોવી જોઈએ, બરાબર. સો ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ છે એના માટે આપણે એટલું કહી શકીએ કે કોઈ પણ લાઈફ ફોર્મ છે, લાઈફ ઇટ મીન્સ કે લિવિંગ ઓર્ગેનિઝમ છે, તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ જેટલા પણ છે બધા જ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓલવેઝ શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, તો એના સેલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે, બરાબર. હવે સેલ ઉપર ડિપેન્ડન્ટ હોવું ઇટ મીન્સ ધેટ વોટ કે આપણા બોડીની અંદર પણ સેલ છે. હા, સેલના ટાઈપ ડિફરન્ટ હોઈ શકે. ઇટ મીન્સ કે હું એવું કહું કે તમારી પાસે આરબીસી છે, ઇટ મીન્સ ધેટ રેડ બ્લડ સેલ. ઓલસો તમારી પાસે ડબ્લ્યુબીસી છે, વ્હાઇટ બ્લડ સેલ. તો સેલનો પોર્શન્સ અલગ હોઈ શકે, એના ટાઈપ અલગ હોઈ શકે, બટ કોઈ પણ સેલ જે છે એ સેલ કોઈ પણ લાઈફ માટે કેવો છે, ફંડામેન્ટલ યુનિટ છે, બેઝિક યુનિટ છે. જો એ સેલ નહીં હોય તો એ કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે એનું કમ્પ્લીટલી ગ્રોથ પણ નથી થતો, એઝ વેલ એઝ એક લિવિંગ ઓર્ગેનિઝમ્સ એની સસ્ટેનેબિલિટીઝ પણ શો નથી કરી શકતો. ઇટ મીન્સ ધેટ કે આપણી માટે ફંડામેન્ટલ યુનિટ કોણ થઈ જાય છે, સેલ. તો સેલ હશે તો જ આપણા બોડીનું સ્ટ્રક્ચર ફોર્મ થઈ શકશે કમ્પ્લીટલી, બાકી થઈ શકતું નથી. ઓલસો સેલ આપણે કરીએ છીએ, બટ આ સેલની અંદર ઘણી બધી એવી રિએક્શન્સ ફોર્મ થાય છે કે જેનાથી આપણી લાઈફ ફોર્મ છે સસ્ટેન થાય છે. મેઇનલી આપણી એજ વાઇઝ આપણો ગ્રોથ થાય છે, આપણા બ્રેઇનનો ગ્રોથ થાય છે, એઝ વેલ એઝ આપણા બોડી માટેનો ગ્રોથ થાય છે. તો આ જે ગ્રોથ થયો આપણો તે સેલની જ ટિપિકલ રિએક્શન્સ થ્રુ એ ફોર્મ કરે છે. ઇટ મીન્સ ધેટ ટિપિકલ રિએક્શન એટલે મેઇનલી ગણો તો એની સેલ ડિવિઝન થાય છે, બરાબર. તો એ સેલ ડિવિઝન તમારે 10th માં આવશે, બટ એ ખબર હોવી જોઈએ કે સેલ છે શું, અથવા તો કોણે ફાઇન્ડ કર્યું હતું, કઈ રીતના આપણે એને જોઈ શકીએ છીએ, લાઈક ધેટ. તો એ આપણા ઇન્ટ્રોડક્શનમાં તમને આપેલું છે. ચેક કરો પેજ નંબર 57, ચેપ્ટર નંબર 5, that the fundamental unit of life. તો ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ નોર્મલી આપણને ખબર પડી ગઈ છે કે ફંડામેન્ટલ યુનિટ કયો છે, સેલ. જો સેલ હશે તો જ તે આપણો લાઈફ છે એ ફર્ધર મૂવિંગ થઈ શકે છે, બાકી આપણા બોડીનો ગ્રોથ અથવા તો બોડી એઝ ઇટ ઇઝ રહે છે. સો while examining a thin slice of cork, Robert Hooke showed that the cork resembles the structure of a honeycomb consisting of many little compartment or else compounds. But mainly, suppose તમે બધાએ honeycomb જોયું હશે. honeycomb નો મીનિંગ પ્યોર ગુજરાતીમાં કહીએ તો જે ઓલા હની બીઝ હોય છે જે જગ્યાએ રહે છે એ જગ્યા જે છે એ કેવી છે, honeycomb કહેવાય. હવે મેઇનલી honeycomb છે એની અંદર તમે શું જોવો છો, તો એની અંદર ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ આ રીતે કમ્બાઈન થયેલા જોવો છો કે જેની અંદરથી આપણને શું મળે છે, હની મળે છે. સો આ રીતના જે સ્ટ્રક્ચર્સ છે that type of structures એની અંદર ચેક કરો તો તમને આવા સ્મોલ રાઉન્ડ્સ ઘણા બધા દેખાય છે. ઇટ મીન્સ કે કન્સિસ્ટ તો થાય છે હનીકોમ્બ ની જેમ, બટ એ કન્સિસ્ટિંગ સ્મોલ કમ્પાર્ટમેન્ટ્સ કમ્બાઈન થયા છે એના થ્રુ આપણને જોવા મળે છે. ઓલસો એને રબર કોક રિસેમ્બલ્સ જે ટર્મ છે તે તમે કોઈ પણ તમારી પાસે ઇરેઝર હોય એને કટ કરશો તો એની અંદર પણ તમને આવી જ રીતે કમ્પાર્ટમેન્ટ્સ માઇનોરલી જોવા મળશે, પણ એ બાય નેકેડ આઈઝ આપણે ચેક નથી કરી શકતા, એના માટે આપણે માઇક્રોસ્કોપ જોઈએ તો એની અંદર આપણને સ્મોલ કમ્પાર્ટમેન્ટ્સ માઇનોર હોલ્સ છે જોવા મળશે. અને આવું ફર્સ્ટ ઓફ ઓલ કયા સાયન્ટિસ્ટે જોયું હતું, તો રોબર્ટ હુક. તો અંડરલાઈન કરી દેજો કે ફર્સ્ટ ઓફ ઓલ એક્સપ્લેનેશન અબાઉટ ધ સ્મોલ કમ્પાર્ટમેન્ટ્સ કોને આપ્યું છે, તો રોબર્ટ હુકે. Cork is a substance which comes from the bark of a tree. Cork નો મીનિંગ થાય કે રબર, લેટેક્સ. આ ટર્મ અથવા તો વર્ડ છે એને ખાસ યાદ રાખજો. જો કોર્ક છે ઇટ મીન્સ ધેટ કે શું છે, રબર જ છે, પણ રબરનું રો મટીરીયલ એટલે કે રબર લેટેક્સ છે. રબર લેટેક્સ એ આપણને સપોઝ કોઈ એક ટ્રી છે, આ ટ્રીના બાર્ક ઓફ ધ ટ્રીઝ એટલે કે ઉપરના પોર્શનમાંથી વ્હાઇટ ફ્લુઇડ જોવા મળશે, ધેટ ફ્લુઇડ ઇઝ નોન એઝ રબર લેટેક્સ.
એન્ડ એ ફ્લુઇડ ઉપર આપણે somehow reactions ફોર્મ કરીએ છીએ, સો એમાંથી શું કન્વર્ટ થઈ જાય છે, cork ક્રિએટ થાય છે. This was in the year 1665 when Hooke made these chance observations through a self-designed microscope. એટલે કે હુકે રોબર્ટ હુક જે છે એને ફર્સ્ટ ઓફ ઓલ આવું રબર લેટેક્સ માં થી આપણે જે કોર્ક ફોર્મ કરીએ છીએ એની અંદર ફર્સ્ટ ટાઈમ ચેક કર્યું અને નેકેડ આઈથી નથી દેખાતું એટલે એને સેલ્ફ મેડ જે માઇક્રોસ્કોપ હતું એનાથી ચેક કર્યું. રોબર્ટ હુક called these boxes cell. એટલે કે જે એને બધા બોક્સીસ જોવા મળ્યા હતા, આવા કમ્પાર્ટમેન્ટ્સ જોવા મળ્યા હતા, તો આ બધા કમ્પાર્ટમેન્ટ્સ ને એને શું કીધું છે, સેલ નામ આપ્યું. સેલ ઇઝ a latin word for a little room. સેલ છે કેવો વર્ડ છે, લેટિન વર્ડ છે. ઇટ મીન્સ કે એનો મીનિંગ શું થાય છે, little room. Little room it means that small compartment. તો આ બધા little rooms છે કમ્બાઈન થઈને શું ક્રિએટ કરે છે, મોટો સેલ ક્રિએટ કરે છે. This may seem to be a very small and insignificant incident, but it is very important in the history of science. આ એકદમ થિયરી એને પ્રૂવ કરેલી, બટ એ થિયરી કેવી હતી, સાવ નાની એવી હતી. ઓલસો એને સમજવા માટે કોઈ ઇનસિગ્નિફિકન્ટ હતી. ઇનસિગ્નિફિકન્ટ હોય ઇટ મીન્સ કે બહુ મોટી થિયરી નથી, એનો ડિજિટ છે એ બધા કેવા સ્મોલ ડિજિટ શો કરે છે. અને સ્મોલ કમ્પાર્ટમેન્ટ હતા, એની થિયરી સાવ નાની હતી, તો પણ એ કેવો હતો, સક્સેસફુલ હતો અબાઉટ ધ એક્સપ્લેનેશન ઓફ ધ સેલ્સ. અને એક્સપ્લેનેશન ઓફ ધ સેલ્સ માટે સૌથી ફેમસ થયેલો, એના માટેથી આપણે એને શું કહે છે, તો ફાધર ઓફ ધ સેલ. અનધર થિંગ કે આ સેલ નું એને જે બેઝિક નોલેજ આપ્યું હતું ને, સૌથી ઇમ્પોર્ટન્ટ હતું ફોર ધ હિસ્ટ્રી ઓફ ધ સાયન્સ. This was the very first time that someone had observed that the living things appear to consist of separate units. એટલે કે લિવિંગ થિંગ્સ હોય એની અંદર કોઈ સેપરેટ યુનિટ્સ હોય અને આવી રીતે ફોર્મ થાય છે, એ બધું જ ફર્સ્ટ ઓફ ઓલ આપણને કોને આપ્યું છે, તો રોબર્ટ હુકે, અને એ સેલ વાઇઝ આપણને એને કમ્પ્લીટ સમજાવ્યું છે. The use of the word cell to describe this unit is used till these days in biology. એટલે કે એને જે ડિસ્ક્રાઇબ કરેલો, તો એ ક્યારે ડિસ્ક્રાઇબ કર્યો છે એને, તો 1665 ની અંદર. તો એ 1665 માં એને સેલ રિલેટેડ વર્ડ છે આપણને કહી તો દીધો, પણ એ જ વર્ડનો યુઝ હજી હાલની કન્ડિશનમાં આપણે બાયોલોજીની અંદર કરીએ છીએ. સો મેઇનલી જે ફાધર ઓફ ધ સેલ છે એ કોણ છે, રોબર્ટ હુક છે, કે જેને ફર્સ્ટ ટાઈમ પોતાના માઇક્રોસ્કોપ થી જ બધા સેલ્સ એટલે કે આવા કમ્પાર્ટમેન્ટ્સ જોયેલા હતા. આ હતું અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન. આમાંથી પૂછવું હોય તો ખાલી રોબર્ટ હુક રિલેટેડ સમટાઇમ્સ ક્વેશ્ચન્સ પૂછી શકાય કે from which of the following is the father of the cell. It means MCQ માં પૂછી લે તો યાદ હોવું જોઈએ કે સેલ નો ફાધર કોણ છે, તો રોબર્ટ હુક. Now next theory 5.1. What are the living organisms made up of? જે આપ્યું છે ને એ જ તમારો ક્વેશ્ચન છે, એ જ તમારે લખવાનું થશે. બરોબર કે તમારા કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે કઈ રીતના એનું બોડી સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, કઈ રીતના એ બને છે, તો એ કઈ રીતે બન્યા, સેલ્સ કઈ રીતના ફોર્મ થયા છે, તો એ તમારો ક્વેશ્ચન છે. that what are the living organisms made up of? એનાથી તમારા લિવિંગ ઓર્ગેનિઝમ્સ બને છે. ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવિટી છે, એક્ટિવિટી ચેક કરીએ, પછી એનો ક્વેશ્ચન છે એને ચેક કરીશું. એક્ટિવિટી 5.1. let us take a small piece of an onion bulb. ઓનિયન બલ્બ છે એટલે ઓનિયન નો બલ્બ કઈ ગોતવાની જવાનો. ઓનિયન ની કોઈ પણ એક સ્ટ્રીપ લઈ લો અને એ સ્ટ્રીપ ની ઉપરથી પણ એક ટ્રાન્સપરન્ટ લેયર હશે. એ ટ્રાન્સપરન્ટ લેયર ને શું કરવાનું છે, આપણે બહાર કાઢવાનું છે. with the help of a pair of forceps we can peel off the skin called epidermis. તો એપિડેમિસિસ છે ને એ બતાય એટલે કે આપણે જો ટ્રાન્સપરન્ટ મીડિયમ જેના પલ્પ માંથી બહાર કાઢીએ છીએ ને તે this layer can be put immediately in a watch glass containing water. એ લેયર છે ને સીધું જ સેવા મૂકી દેવાનું છે કે જે ગ્લાસ ની અંદર વોચ ગ્લાસ જે છે એ વોચ ગ્લાસ ની અંદર વોટર ફિલ અપ કરેલું હોય ને એની અંદર. આનું મેઇન રીઝન કે જો તમે ડાયરેક્ટલી સેલ ને એમના બહાર ને બહાર રાખશો તો એ સેલ પછી તમને દેખાશે નહીં, કારણ કે એ કેવા થઈ જશે, ડેથ થઈ જશે. this will prevent the peel from getting folded or getting dry. એટલે કે તમે જે કોઈ પણ પીલ યુઝ કરી છે કે પીલ મીન્સ કે જે પલ્પ ઉપરથી જે આપણે મીન્સ કે વિઝિબલ જે લેયર બહાર કાઢ્યું હતું એ લેયર, હવે એ પીલ બહાર કાઢીને તમે ચેક કરો છો ત્યારે શું થશે, તો એ
તમને ફોલ્ડેડ ના થાય, એકદમ ડ્રાય ના થઈ જાય, સેલ્સ ના વિઝિબલ થાય, એવું ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ વોટરની અંદર મૂકી દઈએ છીએ. What do we do with this pill? હવે આપણે આ pill માટે શું કરીશું? સેકન્ડ પોઈન્ટ, જો સેકન્ડ પોઈન્ટ છે ને એની અંદરથી હું ક્વેશ્ચન MCQ માં પૂછી શકું. કઈ રીતે ચેક કરો? Let us take a glass slide, put a drop of water on it and transfer the small piece of pill from the watch glass to slide. હવે આપણે થોડું ડાયાગ્રામ ડ્રો કરીને શીખ્યા. સપોઝ આ મારી પાસે વોચ ગ્લાસ છે. હવે વોચ ગ્લાસ ની અંદર મેં ઓલરેડી વોટર ફિલ અપ કરી નાખ્યું છે અને ત્યાં લાઈક ધેટ એક પિલ છે, એ પિલને મેં સેપરેટ કરેલી છે, એ પિલને હું આની અંદર મૂકું છું. પછી તમારે આવી એક ગ્લાસની સ્લાઇડ આવે છે. જ્યારે બ્લડ આપવા જઈએ ત્યારે બ્લડ વાળા આપણા બ્લડના સેમ્પલ્સ એવી સ્લાઇડમાં જ લેશે, ગ્લાસની સ્લાઇડ હોય ને એમાં. તો એ ગ્લાસ સ્લાઇડ ની અંદર શું કરું છું, આવી પિલ જે છે એને ડાયરેક્ટલી ટ્રાન્સફર કરું છું. પણ એ ધ્યાન રાખવાનું કે પહેલા સ્લાઇડ ઉપર થોડું વોટર નાખી દેવાનું, પછી આ પિલને અહીંયા ટ્રાન્સફર કરવાની છે. Make sure that pill is perfectly flat on the slide. એટલે કે તમારે એ ધ્યાન રાખવાનું કે તમારી જે પિલ છે એ કમ્પ્લીટલી આ પ્લેટ ઉપર તમારી આવી જોઈએ. ફોલ્ડેડ ના હોવી જોઈએ, ઓલસો ડ્રાય પણ ના હોવી જોઈએ. ઇટ મીન્સ કે એનું ટોટલી સરફેસ છે, ટોટલી સરફેસ તમારી સ્લાઇડ ઉપર દેખાવી જોઈએ. એટલે લાઈક ધેટ હું એને પિલ છે એને કમ્પ્લીટલી સ્લાઇડ ઉપર પુટ કરું છું. A thin camel hair paint brush might be necessary to help transfer the pill. એટલે કે પિલ ને ટ્રાન્સફર કરવી હોય તો આપણે કોઈ પણ એક ઇક્વિપમેન્ટ છે એને લઈને ટ્રાન્સફર કરી શકીએ. એવું જરૂરી નથી કે તમારે પેઇન્ટ બ્રશ થી જ લઈને એને ટ્રાન્સફર કરવું. Now we put a drop of saffron in solution on this piece followed by the cover slip. હવે મેઇન ટર્મ સેફ્રેનિન. જો સેફ્રેનિન છે ને એ આ એક ઇન્ડિકેટર છે. સેફ્રેનિન શું છે? ઇન્ડિકેટર છે. ઇન્ડિકેટર ઇટ મીન્સ કે એ શું કરશે કે જે આ કલરલેસ સોલ્યુશન છે એને શું કરે છે, કલરફુલ સોલ્યુશન્સ માં ક્રિએટ કરશે. તો આ સેફ્રેનિન નું એક ડ્રોપ તમારે એડ કરવાનું છે જેથી તમારી જેટલી પણ પલ્પ છે એ બધી બ્લુ કલરની થઈ જાય. ઓલસો તમે સેફ્રેનિન ની જગ્યાએ મિથિલિન બ્લુ છે, મિથિલિન ઓરેન્જ છે, બીજા ઇન્ડિકેટર્સ નો યુઝ કરી શકો, પણ એ ઇન્ડિકેટર્સ તમારે 11th માં આવશે. પણ અત્યારે આપણે યાદ રાખીએ કે શું નાખ્યું છે, આપણે સેફ્રેનિન એડ કરેલું છે અને એ શું છે, ઇન્ડિકેટર છે. ઇન્ડિકેટર ઇટ મીન્સ કે શું કરે છે, રિએક્શન ને ઇન્ડિકેટ કરતો. હવે આ સેફ્રેનિન તમે આની અંદર એડ કરી દો ને પછી એના ઉપર શું મૂકી દેવાનું છે, કવર સ્લિપ છે એને મૂકી દેવાની. કવર સ્લિપ એટલે છે કે તમારી પલ્પ હશે ને એટલી જ સાઈઝનું એક બીજું ગ્લાસનું પ્લેટ જેવું આવશે કે જે તમારી સ્લીટ હતી એના જેવી જ હશે, બરોબર. તો આ સ્લીપની સાઈઝ માટેની જ એક સ્લીપ આવશે, એ સ્લીપને શું કરી દેવાની છે, એના ઉપર પુટ કરી દેવાની જેથી એટમોસ્ફિયરનો ગેસ છે આના ઉપર રિએક્શન ફોર્મ ના કરી છે. નોર્મલ કહીએ તો સપોઝ આ માર્કર છે, આ જે મારી પાસે માર્કર છે એ તમારી સ્લાઇડ છે, એટલે કે આ જે મોટી તમારી પ્લેટ છે ને એ મોટી પ્લેટ છે, બરોબર. હવે આ સ્લાઇડ ની અંદર ઉપર શું પુટ કરું છું, પલ્પ. પછી પલ્પ એડ થઈ જાય એના પછી ઉપર શું એડ કરું છું, કવર સ્લિપ. હવે વિચારો કે આ માર્કર છે એના ઉપર મેં અહીંયા ફિલ અપ કરી છે, તો એના ઉપર હું કોઈ કવર અપ નહીં કરું તો એટમોસ્ફિયર બધું એની જોડે રિએક્શન ફોર્મ કરશે. હવે જો આના ઉપર હું કવર સ્લિપ એડ કરું છું તો એટમોસ્ફિયરિક કોઈ પણ ગેસીસ છે એના ઉપર રિએક્શન ફોર્મ કરી શકતો નથી. સો સેપરેટલી સોલ્યુશન ઓન ધ પીસ ઓફ your pulp followed by the cover slip. કવર સ્લિપ નું કામ શું હોય તો એટમોસ્ફિયરિક ગેસીસ એના ઉપર રિએક્શન ફોર્મ ના કરે એ રીતે એને સેટઅપ કરેલું. ટેક કેર to avoid air bubble while putting the cover slip. એટલે કે જ્યારે પણ તમે પલ્પ એના ઉપર સેપરેટલી નાખી દો પછી જે બીજી સ્લિપ મૂકો છો, કવર સ્લિપ એ પુટ કરો ત્યારે યાદ રાખવાનું કે એની અંદર કોઈ બલ્બ ફોર્મ ના થવો જોઈએ, બરોબર, અથવા તો એર બબલ્સ પણ એની અંદર ક્રિએટ ના થવા જોઈએ. હેલ્પ ઓફ માઉન્ટિંગ નીડલ. કવર સ્લિપ ઉપર એટલે નીડલ લેવાની, કદાચ કઈ જગ્યાએ એર રહી જાય, બબલ રહ્યું છે તો એને નીડલ થ્રુ તમે રિમૂવ આઉટ કરી શકો. ધેટ્સ વાય ask your teacher for help. જો ન થાય તો we have prepared a temporary mount of onion peel. અત્યારે આપણે શું કર્યું છે, આની અંદર જે પુટ કરી છે ટેમ્પરરી માઉન્ટ ઓફ ઓનિયન પીલ છે એને માઉન્ટ કરી છે. માઉન્ટ કરવું ઇટ મીન્સ એડ કરવું. We can observe this light under the low power followed by high power of a compound microscope. જો તમે એની નીચે ડાઉનવર્ડ ડાયાગ્રામ જે શો કરી છે ને તે ડાયાગ્રામ
એ શું શો કરે છે તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ શો કરે છે. તો એ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે ને એની નીચે જો તમને મિરર દેખાશે. ડાયાગ્રામ ડ્રો નથી કરવાની, જસ્ટ ચેક કરો. સૌથી નીચે બેઝ છે એટ મીન્સ એના ઉપર તમારું માઇક્રોસ્કોપ સ્ટેબલ થશે. આફ્ટર ધેટ મિરર દેખાય છે. મિરર એટલા માટે રાખવાનો કે જે સાઈડથી તમને લાઇટ ઇન્સિડન્ટ થાય તો એ લાઇટ થ્રુ તમે તમારી ઓનિયન પીલ્સના જે કોઈ પણ સેલ્સ છે એ સેલ્સને તમે ઈઝીલી જોઈ શકો. આફ્ટર ધેટ જો સ્વિલ્સ સ્ટેજ લખેલું છે. સ્વિલ્સ અને સ્ટેજનું કામ તમારી સ્લાઇડને અપ એન્ડ ડાઉન કરવા માટે યુઝ થાય. આફ્ટર ધેટ લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધ ડાયાગ્રામ દેખાશે that clip and microscope slide. એ માઇક્રોસ્કોપની સ્લાઇડ જે છે ને ત્યાં તમે શું મૂકો છો ઓનિયન પીલ મૂકો છો અને એના ઉપર સેફ્ટલી નાખીને એને શું કરીએ છીએ કવર સ્લિપ એડ કરીએ છીએ. પછી ત્યાં તમને દેખાશે ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કે જે લેન્સ ઓબ્જેક્ટ પાસે છે ને તે, અને એ જ લેન્સ છે છેક ક્યાં સુધી એનું વિઝન જાય છે તો ઉપર સૌથી હેડ ઓફ ધ ડાયાગ્રામ આઈપીસ દેખાય છે. તો એ આઈપીસ નું કામ શું હોય કે આપણી આંખથી એકદમ નજીક હશે, આપણી આઈથી એકદમ નજીક હશે, બરોબર. દેખો એને શું કહે છે આઈપીસ. એ પણ લેન્સ જ છે. સો એક લેન્સ અહીંયા યુઝ થશે, બીજો લેન્સ તમારી આઈપીસ પાસે, એટલે કે આ ઓબ્જેક્ટ લેન્સ કહેવાશે, ઓલો કયો લેન્સ કહેવાય છે આઈપીસ માટેનો લેન્સ કહેવાય છે. પછી કોર્સ એડજસ્ટમેન્ટ છે, ફાઇન એડજસ્ટમેન્ટ, એ બધાનું કામ નથી. મેઇન કામ છે શું હતું બે લેન્સનું. એડજસ્ટમેન્ટ નું કામ શું કે તમને કમ્પ્લીટલી ક્લિયર વિઝન નથી તો તમે શું કરો છો એના થ્રુ તમે ચેક કરી શકો. What do we observe as we look through the lens? ડાયાગ્રામ નીચે હવે આપણે લેન્સ થ્રુ જોઈએ છે તો આપણને શું જોવા મળે છે? Can we draw the structure that we are able to see through the microscope? એટલે આપણને જે માઇક્રોસ્કોપ ની અંદર દેખાય છે એને આપણે ડ્રો કરી શકીએ. On an observation sheet, does it look like figure 5.2? જો ત્યાં ફિગર 5.2 લખ્યું છે ને એ ફિગર આપણે ડ્રો કરવાની છે. એટલે કે મેઇનલી એ ફિગર છે તો સેલ્સ ઓફ એન ઓનિયન પીલ એની ફિગર છે. સો એ સેલ્સ ઓફ ધ ઓનિયન પીલ છે ને એની ફિગર હું ડ્રો કરું છું, જોડે જોડે તમારે પણ ડ્રો કરવાની છે, બરાબર. ઓકે, જો આપણે ઓલરેડી ડાયાગ્રામ શો કરીએ તો જે માઇક્રોસ્કોપની સ્લાઇડ થ્રુ આપણે ડાયાગ્રામ ચેક કરીએ છીએ ઓનિયન પીલનો. તો ઓનિયન પીલનો ડાયાગ્રામ છે આપણને આવો શો થાય છે, બરોબર. આવો શો થાય છે ઇટ મીન્સ ધેટ કે આપણે આ રીતે સ્ક્વેર એટલા માટે શો કર્યું છે બીકોઝ કે આપણી જે સ્લિટ છે એ કેવી છે તો આ રીતનો શેપ ફોર્મ કરેલો છે. ઓલસો એની અંદરનો આટલો પોર્શન જ આપણો શું શો કરે છે તો ઓનિયન પીલ્સ જે છે તે ઓનિયન પીલ્સનો શો કરે છે. તો એ ઓનિયન પીલ્સ છે એની અંદર જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર ચેક કરીએ છીએ ને ત્યારે આપણને મેઇનલી બે વસ્તુઓ જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ જે ડોટ શો કરેલા છે બધી જ જગ્યાએ તે ટાઈપ ઓફ ડોટ્સ જોવા મળે છે. they are all known as nucleus. also small compartment પણ આપણને જોવા મળે છે. હવે યાદ કરો સ્મોલ કમ્પાર્ટમેન્ટ, તો સ્મોલ કમ્પાર્ટમેન્ટ કમ્બાઈન થઈને કોઈ મોટો સેલ ફોર્મ કરતા હોય અથવા તો મોટો કમ્પાર્ટમેન્ટ ફોર્મ કરતા હોય તે જે સ્મોલ કમ્પાર્ટમેન્ટ છે, સ્મોલ રૂમ્સ છે, they are all known as cell. તો આ એક એક કમ્પાર્ટમેન્ટને આપણે શું કહીએ છીએ સેલ કહીએ છીએ કે જે સેલ કમ્બાઈન થઈને શું ફોર્મ કરે છે તો ઓનિયન પીલ છે એ ઓનિયન પીલને ફોર્મ કરે છે. સો આ રીતનો શેપ આપણને જોવા મળે છે ઇન માઇક્રોસ્કોપ. હવે ચેક કરો એની થિયરીમાં. ફર્સ્ટ ઓફ ઓલ જે તમારી પાસે માઇક્રોસ્કોપ છે એની નીચે જે પેરેગ્રાફ છે ને ચેક કરો ફરીથી. What do we observe as we look through the lens? હવે આપણે લેન્સ થ્રુ જોઈએ છે તો આપણને આ રીતની અરેન્જમેન્ટ એટલે કે the arrangement of the cells છે એ જોવા મળે છે. Another thing, can we draw the structure that are we able to see through the microscope on an observation sheet? Yes, તો આપણે જે ઓબ્ઝર્વેશન કર્યું એની શીટ ને આપણે શું કરી છે ઓલરેડી ઓબ્ઝર્વેશન શીટ ની અંદર ડ્રો કરી છે. Does it look like a figure 5.2? એટલે કે આપણે જે ડાયાગ્રામ ડ્રો કરી છે એના જેવી દેખાય છે? તો હા, એમાંથી જ આપણે શું કરીએ છીએ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. સો એના જેવી જ દેખાય છે. Now on your page number 58, we can try preparing temporary mound of peels of onion of different size. તો હવે આપણે જે પેલા પીલ લીધી હતી એવી રીતે પીલ લેવાની છે, પણ પેલા જે સાઈઝ લીધી હતી તેની કરતા સાઈઝ કેવી છે થોડી ડિફરન્ટ છે. એટલે કે ડિફરન્ટ સાઈઝની પીલ્સને શું કરીએ છીએ આપણે યુઝ કરીએ છીએ. What do we observe? શું જોવા મળશે તો સેમ સેલના સ્ટ્રક્ચર જોવા મળશે. Do we see similar structure or different structure?
તો આપણને એમાંથી સિમિલર સ્ટ્રક્ચર મળે છે કે ડિફરન્ટ. તો એ સ્ટ્રક્ચર્સ આપણને કેવા મળશે એની થિયરી જો તમને નીચે આપેલી છે. that what are these structures, એટલે કે આવા સ્ટ્રક્ચર્સ આપણને કઈ રીતના ફોર્મ થયેલા જોવા મળે છે, તો કેવા સ્ટ્રક્ચર્સ મળશે એ. બટ એ કહી દઉં કે આપણે સાઈઝ ગમે એવી લઈએ પીલની, બરોબર, તમે મોટી સાઈઝની પીલ લ્યો, નાની સાઈઝની પીલ લ્યો, તો એ બધાની અંદર તમને એની ડાયાગ્રામ અથવા એની ફિગર તો એક એઝ ઇટ ઇઝ જે આપણે ડ્રો કરી છે એના જેવી જ મળશે, બરોબર. એની સાઈઝમાં ભલે ફેર છે બટ એના સેલ્સના ફોર્મેશનની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે એ બધી જ ડાયાગ્રામ્સની અંદર કેવી છે ડાયાગ્રામ શો થશે, સિમિલર ડાયાગ્રામ શો થાય છે. આપણે દેખ વોટ આર ધીસ સ્ટ્રક્ચર્સ, જો એ સ્ટ્રક્ચર્સની એક્સપ્રેશન છે ને એ these structures look similar to each other. ચેક કરો તો અહીંયા બધા સ્ટ્રક્ચર્સ એકબીજાથી સિમિલર હોય એના જેવા જ આપણને દેખાય છે. together they form a big structure like an onion bulb. અને બધા ભેગા થઈ જાય તો આ બધા કમ્બાઈન સેલ થશે ત્યારે શું ફોર્મ કરે છે ઓનિયન બલ્બ. ઓનિયન બલ્બ કમ્બાઈન થઈને શું બનાવશે ઓનિયન બલ્બ છે એને ફોર્મ કરે છે. we can find from this activity that onion bulb of different size have similar small structure visible under the microscope. એટલે કે બધાના સ્ટ્રક્ચર સિમિલર હશે અને કેવા હશે સ્મોલ હશે. આપણા સેલ્સ નું સ્ટ્રક્ચર કેવા મળશે તમને સિમિલર અને સ્મોલ. અને એ પણ ક્યાં જોવા મળે છે આ સ્ટ્રક્ચર્સ બાય નેકેડ આઈઝ નથી દેખાતા, એને ચેક કરવા માટે આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ નો યુઝ કરીએ છીએ. યાદ રાખજો માઇક્રોસ્કોપ છે પણ માઇક્રોસ્કોપ ની અંદર કયો માઇક્રોસ્કોપ તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ માં યુઝ થાય છે. and the cell of the onion peel will all look the same regardless of the size of the onion they came from. એટલે કે ઓનિયન કઈ સાઈઝની છે, એનું પલ્પ કયા સાઈઝનું છે એના ઉપર આપણે ચેક નથી કરતા, એના પીલ ઉપર પણ ચેક નથી કરતા, એ પીલની સાઈઝ પણ કોઈ પણ એના સેલ જે છે એ બધા સેલ્સના સ્ટ્રક્ચર્સ કેવા મળે છે ઇક્વલ અથવા તો સિમિલર સ્ટ્રક્ચર શો કરે છે. and this small structure we can see are the basic building unit of the onion bulb. હવે નોર્મલ છે બેઝિક બિલ્ડિંગ યુનિટ તો કે આપણે કોઈ પણ જગ્યાએ સપોઝ 2 or 3 ફ્લોર ની બિલ્ડિંગ બનાવી છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો બેઝ લેશું. તો એ જે બેઝ લીધો છે એ બેઝ કોણ છે આના માટે સેલ, બરોબર. એટલે કે કોઈ પણ ઓનિયન બલ્બ છે એનો બેઝિક યુનિટ હોય, હ્યુમન થિંગ્સ છે આપણે હ્યુમન બીંગ્સમાં ઓલસો કોઈ એનિમલ્સ હોય, તો જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ દેખાય છે આ બધાનો બેઝિક યુનિટ એક જ છે, આની કયો છે સેલ, જેનાથી જેમની લાઈફ છે શું થાય છે બને છે. and these structures are called cells. so આપણો જે ઓલો ક્વેશ્ચન હતો what are the living organisms made up of, તો એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એનાથી મેડ અપ થાય છે તો ડિફરન્ટ ટાઈપ ઓફ ધ સેલ્સ થી મેડ અપ થાય છે. not only onion but all the organisms that we observe around are made up of cells. એટલે કે આપણી આજુબાજુમાં જેટલી પણ વસ્તુઓ દેખાય છે જે લિવિંગ છે તો આ બધા જ લિવિંગ ઓર્ગેનિઝમથી બનેલા હશે, તો સેલ્સ થી બનેલા છે. however there are also single cell that live on their own. હજી બીજા ઘણા એવા છે કે જે સિંગલ મોલેક્યુલર હશે, મલ્ટી મોલેક્યુલર હશે, મલ્ટી સેલ્યુલર, સિંગલ સેલ્યુલર, તો આવા સેલ્સ હજી આવશે એ આપણે આગળ સ્ટડી કરવાના છે. તો આ તમારે જે અત્યારે લાસ્ટ ક્વેશ્ચન તમે જે લખ્યો છે તે which process, તો એ which process વાળો જે આખો ક્વેશ્ચન છે સેલ વાળો, તો એની અંદર તમારે એક્ટિવિટી પણ લખવાની છે અને એક્ટિવિટી પછી ડાયાગ્રામ નું એક્સપ્લેનેશન જે હતું જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ લખવાનું છે.